જય માતાજી મિત્રો, કેમ છે તમને બધાને? મજામાં? તો આજે શનિવાર છે, આજનો આપણો બ્લોગ પહોંચ્યો ને આજે સવારે સવારે નહીં રાતે 9:30 થઈ ગયા છે. અત્યારે 9:30 વાગે અત્યારે હું કેસરબા પાસે ઊભો છું, કેસરબા માર્કેટ પાસે, અને બસ આવે છે. હું માતાજીના મંદિરે ચોટીલા પાસે નીકળું છું જવા માટે. આ છે મારું બેગ, હું છું, મારો ભાઈ છે અને મારા ભાભી છે. જો અહીંયા લાઈનમાં ઊભા કેવલ મૂકવા આવ્યો છે, મારા પપ્પા ત્યાં બેઠા છે. તો મિત્રો આગળનું હું તમને બતાવું, બસમાં જઈ સવારે માતાજીના દર્શન કરાવું. તો મિત્રો ફાઇનલી બસ અમારી આવી ગઈ છે. જો આયરી બસ આવી ગઈ છે, આવડી પવન બસ છે, 2700 નંબર છે અને કેવલ અમને મૂકવા આવ્યો છે. તો ચાલો જઈએ. તો ફાઇનલી મિત્રો બસમાં આવી ગયા છે. એસી વાળી બસ છે, સોફાવાળી, 27-28 નંબર છે. કેટલામાં બુક કરાવી? 1000 રૂપિયા લીધા બુકિંગના, ડાયરેક્ટ સીધી ચોટીલા. હવે બે આગળ બસ ચાલુ થઈ ગઈ છે, બસ જાય છે. આખી એસી વાળી બસ છે ટોટલ. તો ફાઇનલી મિત્રો બસમાં બેસી ગયા છે એને. અત્યારે એસી છે ફૂલ અને મજા આવે. જો આ તમને એસી દેખાય, તો આ એસી ફૂલ છે. આ બસ છે, જો આ મયુર બે હવે બેસી ગયા છે બે, અને હું અહીંયા બેસી ગયો. હમણાં ખાલી છે ને તો હું અહીંયા બેસી ગયો છું. આગળ જઈને જો ભરાય તો પાછો મારા સોફામાં પીવો જાય. તો મળીએ આપણે થોડીક વાર પછી. નમસ્કાર મિત્રો, તો અત્યારે સવારના વાગી ગયા છે 7. અત્યારે આપણે બસમાં જઈએ અને ઉઠી ગયા છીએ. આ જો આ બધા ઉઠી ગયા છે અને બસ હવે આવી જ ગયું છું ચોટીલા. તો મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા છે, ધીમે ધીમે આગળ જઈએ છીએ. આ જો સામે ફાઇનલી તમને દેખાઈ ગયો ડુંગરો. જો આ ચોટીલા ને ડુંગરા આપણે પહોંચી ગયા માતાજીના દર્શન કરવા માટે. ધીમે ધીમે જઈએ છીએ. હવે જઈએ ઉપર, જોઈએ છીએ પહેલાં તો કંઈક ગેસ્ટ હાઉસ ગોતીએ, ફ્રેશ થાય, પછી આપણે જઈએ ઉપર. અને માનું મંદિર સારું દેખાય, જો એકદમ ધુમ્મસ વાળો. તો ચાલો મિત્રો થોડીક વાર પછી બતાવું. નમસ્કાર મિત્રો, કેમ છો તમને બધાને? મજામાં? તો અત્યારે અમે જો આ રોડેથી ચોટીલા વાળો આ રોડ જાય છે, આ સીધો રોડ ચોટીલા જાય ડુંગરા સાઈડ, અહીંયા જાય. તો અમે અહીંયા આવીને રૂમ રાખી લીધી. અહીંયા જો તમને બતાવું, આ રૂમ રાખી છે. આવડી જે છેલ્લી છે ને એ અમે રૂમ રાખી લીધી. અને આ રૂમનું ભાડું કંઈક અમને 400 થી 500 રૂપિયા પડ્યું કલાક, 2 કલાકનું ફ્રેશ થવા માટે. પછી આપણે ધીમે ધીમે મંદિર કોર જઈએ અને મજા આવે. અત્યારે સવારના વાગી ગયા છે 8 અને અમે નાહી ધોઈને મસ્ત જો ફ્રેશ થઈ ગયો હું તમને. હવે જો હમણાં રૂમ બતાવું હું તમને. અત્યારે થોડાક બધા નાહી છે, હું તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. હમણાં 9 કમ્પ્લીટ થાય એટલે રૂમ બતાવું. રૂમની અંદર બેડ આવે, સંડાસ બાથરૂમ આવે, અને સમજો ને કે એકાદો કાચ આપી દે, એકાદો પંખો ને એવું હોય, સિંગલ રૂમ હોય. એનું એટલું ભાડું આવે. બધે લાઈનમાં હોટલ જ છે. જો તમે અહીંયા જોઈ શકો, અમુક ઘર છે, અમુક હોટલ છે. અહીંથી આપણે ગેટ આવે, અંદર ગળવાનો ને અહીં સીધું જવાનું. તો આગળની વાત હું તમને આગળ બતાવું. ધીમે ધીમે જોતા રહેજો, બન્યા રહેજો મારી હારે. અને કઈ હોટલ મેં બુક કરાવી એ બી હું તમને બતાવું. ચાલો. તો મિત્રો મેં તમને બતાવ્યું ને કે ઉપર આપણે રૂમ રાખી છે. આ આનંદ ગેસ્ટ હાઉસ છે. તમે જો અહીંથી ગેટની અંદરથી સીધા આવો ને એટલે ચોટીલાવાળા રોડે જાઓ ને એટલે સીધું અહીંયા સામે જ આવે આનંદ ગેસ્ટ હાઉસ. અને આનંદ ગેસ્ટ હાઉસની અંદર હું તમને વસ્તુ બતાવું કે કઈ રીતની આવે છે. ચાલો. જે અંદર હોલમાં રહેવું હોય, હોલમાં તો ત્યાં 50 રૂપિયા લે છે. અને બીજી વસ્તુ હું તમને બતાવું કે જો તમે રૂમ રાખતા હો તો 500 થી 600 રૂપિયા રહી. જો આ ટાઈપનો હોલ આવે, આ ટાઈપનું ગ્રાઉન્ડ આવે. આ તો ખુલ્લું છે, આ સંડાસ બાથરૂમ આવે, લેડીઝ જેન્ટ્સનું, જે લેડીઝનું અંદર આવે ને ત્યાં હોલ આવે, એના 50 રૂપિયા લઈ. અને ઉપર જે આપણે આ રૂમ રાખ્યો એના 500 થી 600 રૂપિયા લઈ. તો આ રીતનું હોય છે અહીંયા. અને તમે અહીંયા આવો ને, સુરતવાળા ગમે આવો ને તો અહીંયા રહેજો. અહીંયા સસ્તું ને સારું છે. આપણો વિડીયો બતાવશો એટલે ડિસ્કાઉન્ટ થઈ જાય. તો એકવાર જરૂર અહીંયા આવીને ટ્રાય કરજો. જો ઉપર આ મેં તમને રૂમ બતાવી દીધો. તો આ મેં તમને આખી હોટલ બતાવી. હવે જઈએ આપણે ચોટી. નમસ્કાર મિત્રો, તો અત્યારે નાહી ધોઈને જો બધા રેડી થઈને નીકળી ગયા છે. ડુંગરાની અંદર આ ગેટ છે, એન્ટર થાય છે. એન્ટર થતાં થતાં જો મસ્ત આપણે ચૂંદડી, શણગાર પછી શ્રીફળ એવું બધું લઈ લીધું છે. ધીમે ધીમે જાય છે. હવે અંદર એન્ટર થઈ ગયા છે. આ બધા દાદરા બાદરા ચડતા ધીમે ધીમે જાય. આ રીતનું છે. જો લઈ અંદર એન્ટર થઈ ગયા છે અને જાય છે ધીમે ધીમે. અને હું તમને બતાવું કે આ જો ડુંગરો કેટલો આમ વાતાવરણ વરસાદનું છે અને કેટલો મસ્ત દેખાય છે. પબ્લિક ધીમે ધીમે તો જાય જ છે. આ રીતે જાય છે. અને અહીંયા આપણે ઉપર જઈને હમણાં પગે લાગી માતાજીનો આશીર્વાદ લઈને મસ્ત જાય. અહીંથી એન્ટર થાવ, તમે સીધા આવો ને એટલે એન્ટર થાવ. મેં તમને જે હોટલ બતાવી ને એ તમારા માટે બેસ્ટ છે, કારણ કે સસ્તું ને સારું. બ્લોગમાં બધું કમ્પ્લીટ. જો આ બસ ડેપો છે, અહીંયા બધા બેઠા છે. મસ્ત ગેટ આવી ગયો છે, જોઈ શકો. તો આ ગેટ આવી ગયો છે, મસ્ત જાય છે.
આ તો ફોટો છે. બધા જે ફોટા મૂકે સ્ટોરી મૂકે ને એ અહીંથી મૂકે. વાહ મસ્ત. કેટલું બધું મિત્રો ધીમે ધીમે દાદરા ચડવાનું શરૂ કરી દીધું છે અને બધા અહીંયા જો ઉપરનો સીન જો તમે ખાલી નજારો. આ જો માનતા લીધી ને તો આ રીતે પૂરી કરે. પેલા હાથ રાખી દેવાય ને પછી ખાલી આ બોક્સ છે ને એક બોક્સ ચડાવ. આ રીતની માનતા હોય તો એ રીતની પૂરી કરે અને ધીમે ધીમે જાય છે. દાદરા 999 લગભગ દાદરા છે અહીંયા. અને વરસાદનું વાતાવરણ છે. તમને અહીંયા ઉપરથી હું તમને એનો સીન બતાવીને તમે જોતા રહી જાઓ એવો છે. મસ્ત મજા આવે એવો. તો ચાલો થોડીક વાર પછી મળીએ. ચડવાનું બહુ અઘરું છે. નો ચડીએ કે આમ લઈ જાય. જો નો ચડીએ કે ને એને આ રીતે લઈ જાય. જેનું કંઈક ભાવ હોય એને એ રીતનું હોય. ધીમે ધીમે આપણે જાય ઉપર હોય કઈ રીતનું છે. જો આખી આ પ્રોસેસ આવે ચડાવે છે. તો ફાઇનલી મિત્રો મંદિર આવી ગયું છે. ધીમે ધીમે દાદરા ચડીએ છીએ અને દાદરા ચડતા ચડતા આખું મંદિર આવી ગયું. તમને સામે દેખાય તો હવે સમજો નહીં કે અંદર 10-15 દાદરા બાકી છે. ચડતા ચડતા જાય એટલે આવી જાય. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરની અંદર. આ તમે જોઈ શકો છો આખું મંદિર છે ચોટીલા અને આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ. અહીંથી જવાનું છે આપણે. ભેગે ભેગે લાગીએ માતાજીને એટલા બધા ઉપર આવ્યા છે. તો તમને બધાને દર્શન કરાવું. જોડાયા રહેજો. બધાને દર્શન કરાવી માતાજીના. અહીંથી આપણે જો નજારો જુઓ ખાલી તમને નીચેનો. હું ને મયુર અહીંથી જાઉં દર્શન કરવા. હે મા ભગવતી ચોટીલા વાળી માં સામું. કેટલું બધું પબ્લિક બેઠું છે. હે મા ભગવતી. આપણે આગળ જઈએ. આગળ આગળ હાલ આગળ આવ પાસે. માના દર્શન કરી લેજો. માના દર્શન કરી લેજો. અંદર પગે લાગતા થાય ને વિડીયો તો ન ઉતારવા દીધો પણ સાઈડ લોક કરી દઈએ હવે ભાઈ. સાઈડ લોક છે મસ્ત. ઓકે જય માતાજી. ભાઈ સાંડલો કરી દીધો. હવે ઓલા લોકો મયુર નહીં અહીંયા અંદર ગયા. આપણે અહીંથી તો ઉતારીએ ભગવાનને. ઊંઘો છે મિત્રો. મસ્ત પવન આવે છે. મજા આવી. અહીંયા ઊંઘો રે મયુર. અહીંયા ચોટીલા વાળા સામાન. તો મિત્રો આ મંદિરની બહાર નીકળો ને તમે મંદિરની બહાર એટલે વાહે જો અહીંયા પોરો ખવાય બેહાય. જો ઉપર ચડીને આવ્યા થાકી ગયેલા પોરો ખાય. અહીંયા સાઈડલો કરે. સામે ફોટો પાડવાનો છે એ હમણાં હું તમને બતાવું. અને અહીંયા જો અહીંયા છે ને શ્રીફળ હોય પછી શ્રીફળ વધેરવાનું છે. પછી અહીંયા કાળ ભૈરવનું દાદાનું મંદિર છે. પછી અહીંયા આપણે શું કહ્યું કે શ્રીફળ વધેરવું હોય તો શ્રીફળ વધેરે. અગરબત્તી સુંદડી એ બધું અહીંયા ચડે. તો અહીંયા બધા શ્રીફળ વધેરે હું તમને બતાવું. તો કાળ ભૈરવ દાદાની જય. પાણી પીવું તારા? નહીં તારે પીવું? તો અહીંયા છે ને શ્રીફળ વધારે બધા જોઈ શકો છો તમે. અને અહીંયા તમે જો અહીંયા જો લોકો અગરબત્તી દીવા બધી સુંદડી આશે બધું કરે. અહીંયા તમે જોઈ શકો છો ત્રિશુલ છે મસ્ત. અહીંયા શ્રીફળ વગેરે. માતાજીની જય. ચોટીલાવાળા મા સામુની જય. મા બુટ ભવાની માની જય.
ફરતા ફરતા નાગદાદાની જય, દરસરા હનુમાન દાદાની જય, કાળિયા ઠાકરની જય, હેમરા રામ ભગવાનની જય, દેવોના દેવ મહાદેવની જય. તો આ સુંદડી છે, આ છે તે બધું આ સ્પોટ છે. કોઈ વસ્તુ વેસ્ટ ન જાય એ માટે અહીં અગરબત્તી કરવામાં આવે છે અને સામે શ્રીફળ વધારવામાં આવે છે, જેથી કરીને પ્રસાદી લઈ લોકો. જોઈ શકો છો પાછળ. તો મિત્રો આપણે માતાજીની સુંદડી છે, અહીંયા બધા બાંધે છે, તો બાંધી દઈએ. આવો આ રીતે માતાજીની સુંદડી બાંધીએ. હવે સામે આપણે શ્રીફળ વધારી લઈએ. ચાલો શ્રીફળ વધારે છે. કેટલા લોકોએ શ્રીફળ વધાર્યા તમે જુઓ, કેટલા બધા શ્રીફળ વધારેલા છે. પ્રસાદીમાં લઈ જાવ તો લઈ જાવ, અને અહીંયા લોકો તો અહીંયા મૂકીને પીયા જાય, પ્રસાદીમાં કંઈ લઈ નહીં જાઓ. ઘણી બધા લોકો વધારે છે અને ઘણા બધા લોકો આવે. શ્રદ્ધા છે માની તો આવે છે. પાણી જુઓ ખાલી શ્રીફળનું નીચે. તો મિત્રો આ મંદિર છે ને, નીચે એક મંદિર છે, આપણે જોવા જઈએ અંદર. આમ ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. તો અહીંયા નીચે છે, તો નીચે જાય જુઓ કેવું છે જોઈ મંદિર. લોકો બધા અહીંયા આવે છે. આ ડુંગરાની ઉપર મંદિર છે, એની નીચે અંદર આવેલું છે, ગુફા જેવું છે. અહીંયા મંદિર છે. જોઈ શકો છો મિત્રો, માતાજીના દર્શન કરો. માતાજીનું મંદિર છે, એ મા ભગવતીના દર્શન કરો. અહીંયા ડુંગરાની ઉપર અંદર આવેલું મંદિર છે. મકોડા ઘણા છે, મરી જાય આપણો પગ આવે તો પગ ન આવવા દઈએ એવી આશા કરી. અહીંથી બહાર જવાનું છે નથી આમ. તો મિત્રો આપણે અહીંથી બહાર જઈને આમ જવાનું છે. જો સારી જગ્યા, સારી છે, મસ્ત છે. ઉપર એ લોકોએ સુવિધા સારી કરેલી છે, કંઈ વાંધો આવે એવું છે નહીં. એકવાર આવો, દર્શન કરો માના. આપણે જ્યાં એન્ટર થયા હતા ને ત્યાં નીકળી ગયા. તો મિત્રો આ જે મંદિરની પાછળ જે છે ને, આ ફોટા પાડવાનો સ્પોટ છે, જે લોકો હાઇલાઇટ વધારે કરે છે. અહીંયા લોકો વધારે ફોટા પાડે. મારી પાછળ દેખાય ને માં લખેલું, ત્યાંથી ક્યાં શું છે કે કમ્પ્લેટ દેખાય ને બધા વધારે ફોટો પાડે છે. જો તમે જોઈ શકો છો આનપા મંદિર છે. આ ટાઈપના બધા બેહવા જેવું છે, તો કંઈક સારી જગ્યાએ બે મળીએ મિત્રો થોડીક વાર પછી. બતાવું ઉપરથી, તમે જુઓ ને તો તમને મજા આવી જાય. જો ખાલી તો મિત્રો દર્શન બર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે હેઠા ઉતરીએ છીએ. અત્યારે વાગી ગયા છે 11. હમણાં ઘડીક વરસાદ આવ્યો હતો, પણ અહીંયા શું છે કે પતરા નાખેલા છે ને એટલે વાંધો ન આવે. હજી તો ઘણા લોકો આવે છે. જો ઘણા લોકો હજી આવે છે, ઘણા લોકો હજી આવે છે. ધીમે ધીમે જાય. માતાજીની મંદિરે ક્યારેક આવતું રહેવું પડે. માતાજીનો આશીર્વાદ હોય તો જ બધું હોય, નગર તો કાંઈ હોય નહીં. ધીમે ધીમે આવતું રહેવું પડે. દાદરા પાણીવાળા થઈ ગયા ને એમ લાગે લપસી જ આવું હમણાં. ધીમે ધીમે હાલું છું. તમે વિડીયો જોતા રહો મસ્ત, કારણ કે અત્યારે કેટલા 10:30 જેવું થયું હશે. ધીમે ધીમે જાય છે નીચે. પગ દુખવા માંડ્યા. તો મિત્રો ફાઇનલી નીચે ઉતરી ગયા છે. વરસાદ ચાલુ થાય છે એવું લાગે છે. આ ગેટ પૂરો, અહીંયા તો બહાર આવી ગયા. મસ્ત
બહારનો સીન તમે જુઓ, કેટલું પબ્લિક જાય છે ઉપર. પૈકી લાગો અમે 10:30 ત્યાં નીચે આવી ગયા ગેટ મેં. તો મિત્રો હવે કંઈક ચા પાણી કરી બતાવું તમને. એક મંદિર અહીં છે, ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ એવું લખેલું છે. શેરડીનો રસ, કાઠિયાવાડી હોટલ ને એવું બધું છે. ટ્રાય કરી જોઈએ, હવે મળીએ થોડાક વાર પછી. તો મિત્રો ચોટીલા મંદિર છે ને બાજુમાં મંદિર મેં તમને બતાવ્યું ને, ત્યાં પ્રસાદી આપે છે બટેકા પૌવા. પ્રસાદી લઈ લીધી છે આપણે મસ્ત માતાજી. ટ્રાય મારી. હવે પ્રસાદી છે, બટેકા પૌવા છે એટલે મસ્ત જ હશે. સવારનો નાસ્તો છે, ટ્રાય કરી લઈ. તો મિત્રો આ માર્કેટ છે, મારી પાછળ જે દેખાય ને તમને આખી માર્કેટ છે. આ માર્કેટની અંદર જો આવી બધી વસ્તુ મળે, આ ટાઈપની માર્કેટમાં હરેક વસ્તુ મળે તમને, જે જોઈ નહીં મળી જાય. બધા ખરીદી કરે, કોઈક લે કોઈક ન લે, આવું બધું છે. આખી માર્કેટ જ છે. જો મિત્રો આ બજારમાં હું ઊભો છું અત્યારે ચોટીલાની. એક સીન બતાવું તમને, ખાલી ડુંગરાનો, તમને મજા આવશે. દિલ્હીની બજારમાં કેમ આટા મારતા હોય, એમ ચોટીલાની બજારમાં આટા મારીએ છીએ ભાઈ. નમસ્કાર મિત્રો, તો આ એક આપણે જમવા આવ્યા છીએ અહીંયા અંદર, અને મસ્ત લઈ લીધું છે જમવાનું કારણ. અહીંયા જો મસ્ત જમવાનું છે, જો બધા બેઠા છે. સાવ સસ્તું છે, તમારે જે મૂકવું હોય મૂકવાનું. 10 રૂપિયા, 20 રૂપિયા, 5 રૂપિયા, જે તમારે દેવું હોય. પણ આ ટિકિટ લેવી પડે જમવા માટે. તો આ બધા બેઠા છે. તો મિત્રો આ ડુંગરો છે ને, ડુંગરો અહીં ડુંગરો છે. ડુંગરો છે ને એની બાજુમાં ભોજનાલય છે. જુઓ તમે, જે કહેવાય ને ચામુંડામાની પ્રસાદી, એ આ બાજુમાં છે. અહીંથી તમારે જવાનું જાય લખ્યું ભોજનાલય દેખાય આ છે. અને અહીંયા તમને પ્રસાદી તમારે જે દાન પુણ્ય નાખવું હોય નાખી દેવા, ન નાખો તોય હાલે. તમને પ્રસાદી લેવી હોય ને એટલે મસ્ત દાળ ભાત શાક રોટલી અને આરે શું છે કે લાપસી હતી, એવું બધું હોય અને ખાવાની ખૂબ જ મજા આવે. મસ્ત મિત્રો સોડા પીવા ઊભા રહી ગયા, લીંબુ સોડા મસ્ત. તો મિત્રો ડુંગરાની હેઠેથી ડાયરેક્ટ ડુંગરો રહી ગયો પાછળ. હવે જાય છે ધીમે ધીમે. હવે જાય છે આપણી હોટલ પર, જ્યાં આપણે બધો સામાન છે એ લઈ લઈ. તો નમસ્કાર મિત્રો, આ જ્યાં અમારી હોટલ છે ને, એક ઘોડો હોય એમ જો એના બાંધેલો ન હોય, છૂટો આંટા મારતો હોય. આ ભાઈનો છે ભાઈ, આને બાંધેલો ન હોય, છૂટો રખડતો. તમારી હોટલનું નામ શું? આનંદ ગેસ્ટ હાઉસ. સુરતવાળા આવે તો જરૂર એકવાર અહીંયા આવે એમ ને? ઓકે, બધી સુવિધા મળી જાય? બસ મળી જાય. ચેન્જ કરવા પડે તો કરી નાખજો, નગર અમે અહીંથી આપણો સામાન લઈને નીકળી છે જ્યાં આપણી બસ છે ત્યાં, અને ડાયરેક્ટ બેસી જાય બસમાં. તો મિત્રો આ મારી વાહે તમને જે ચોટીલા દેખાય છે ને, એની આગળ જો આ મંદિર દેખાય તમને, જો આ મંદિર આવડો મંદિર દેખાય તમને, આવડો આ મંદિર જે છે ને, એ મંદિર માતાજીનો મઠ છે એવડો મોટો. અને માતાજીનો મઠ છે ને, એવડો મોટો મઠ બનાવ્યો છે. જે ઉપર મંદિર છે ને એની કરતાં મોટું મંદિર નીચે છે મઠનું. માતાજીનો મઠ છે, હજી બને છે ત્યાં. તો મિત્રો અત્યારે બપોરના 1:30 વાગી ગયો છે અને ફાઇનલી બસ આવી ગઈ છે. બસમાં બેસી ગયા છે. તો બસમાં બેસી ગયા, મસ્ત બસમાં બેસી ગયા છે. હવે આ બસ રાતે 8 થી 9 વાગ્યા સુધીમાં ઉતારી દે. નજારો એક નંબર છે, વરસાદ આવે વાતાવરણ છે. મિત્રો આપણી બસ છે અહીંયા ઊભી રહી છે, શ્રીજી હોટલ. હોટલ ક્યાં આવી તો નથી ખબર, પણ આ મેન હાઈવે પર આવેલી છે. અહીંયા ઊભી રહી છે. કંઈક ઠંડુ બંડુ કરી, મોટું ધોઈ, કારણ કે બસમાં બેઠા 2 કલાક થઈ ગઈ, તો મોટું ધોઈ ગઈ. આ હોટલ છે મસ્ત મિત્રો. હોટલની અંદર ગરમા ગરમ ચા મસ્ત પી. તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 3:30 અને અત્યારે અમે બસમાં જ છીએ હજી. અને બસ થઈ ગઈ છે ફૂલ. આ જો બસ જો આખી ફૂલ થઈ ગઈ છે અને બહાર વરસાદી ચાલે. મસ્ત મિત્રો અત્યારે આપણે તારાપુર હાઈવે પર હોટલ પર ઊભા રહી ગયા છીએ. સૌરાષ્ટ્ર આપણી બસ છે અને આવડી આ હોટલ છે ગંગોત્રી હોટલ. આ તારાપુર હાઈવે છે, તમે જોઈ શકો છો. મસ્ત અહીંયા ઊભા રહી ગયા છે, બધા ચા નાસ્તો કરે છે, કારણ કે ગાડી પગવામાં 10 વાગી જાય. હા જો
બધા ચા નાસ્તો કરવા માંડ્યા. તો મિત્રો અમે ત્યાં ઊભા થયા, ત્યાં વરસાદ આવતો હતો ને તો મને ખબર પડી ગઈ કે વરસાદ આપણને 10 વાગ્યા પહેલાં તો પહોંચાડીએ નહીં બસ. એટલે મેં છે ને જો આ લઈ લીધું. આ હારામાં સારું વરસાદ પડતો ને તો ઠંડીમાં આ ગરમા ગરમ મકાઈના દાણા મસાલાવાળા ખાવાની બહુ મજા આવે. તો મિત્રો તમે પણ ટ્રાય કરજો, આવો ને તો તારાપુર હાઈવે પર. ચાલો અમે મિત્રો આખો દી આજે કાલ રાતે નીકળ્યા હતા. કાલ રાતે 9 વાગે નીકળ્યા હતા. આજ રાતના 9 વાગી જાય ઘરે પહોંચતા, 24 કલાક પૂરી થાય. અમે જેટલું બી બહારનું ખાધું, કોઈ સમથિંગ વડાપાઉં ખાધું, કોઈ ઠંડુ પીધું, કોઈ આઈસ્ક્રીમ ખાધું, કોઈ જ્યુસ પીધું, તો બધું ઘણી બધી વસ્તુ ખાધું. પણ મજા ક્યાં આવી ખબર છે તમને? જે ચોટીલાની પ્રસાદી હતી ને, જે દાળ ભાત શાક રોટલી એકદમ સાદું, એ મજા આવી ગઈ. કારણ કે એની જેવો ટેસ્ટ સ્વાદ એવો ક્યાંય ન મળ્યો, પૈસા આપીને ન મળ્યો. એટલે અમુક વસ્તુની ફિલિંગ જ કંઈક અમુક અલગ હોય છે. એટલે હવે આપણે જો બસમાં જઈએ છીએ ભાઈ, આપણે ક્યાંથી વડોદરાથી નીકળી ગયા છીએ, હવે સુરત પહોંચવામાં 2 થી 3 કલાક થાય. એટલે તો ફાઇનલી મિત્રો અત્યારે સ્ટેશન પર આપણે આવી ગયા છીએ. બસમાંથી ઉતરીને ડાયરેક્ટ અત્યારે રાતના વાગી ગયા છે 12:30 અને આપણે બેસી ગયા છીએ રિક્ષામાં અને જઈએ છીએ હવે ઘરે. આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે.